અને હવે કરીશું વાત મહાશિવરાત્રિના મહાપર્વની। આજે મહાશિવરાત્રિના પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવતા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા। સમગ્ર પ્રભાસ ક્ષેત્ર બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું। ભક્તોની ભીડને ધ્યાને રાખીને મંદિર પ્રશાસને પૂજા અને પ્રસાદની વ્યવસ્થાઓ બમણી કરી છે। ભક્તોની અતૂટ આસ્થાને માન આપીને સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી દૂર દૂરથી આવતા શિવભક્તો શાંતિપૂર્ણ રીતે મહાદેવના આશીર્વાદ મેળવી શકે। સોમનાથમાં ઉપસ્થિત છે અમારા સંવાદદાતા મહેશ ડોડિયા। સીધા તેમની પાસે જોડાઈએ છે। મહેશ, મહાશિવરાત્રિનો મહાપર્વ છે, સ્વાભાવિક ભક્તોમાં उत्साह છે। ભગવાન ભોળાનાથના દર્શન મેળવવા માટે ભક્તોની લાંબી કતારો પણ સ્વાભાવિકપણે જોવા મળતી હશે। મંદિર પ્રશાસન દ્વારા ખાસ શું તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભક્તોનો કેવો ઉત્સાહ છે? જે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટ્યું છે। શિવરાત્રીના જે મહાપર્વના દિવસે જે વહેલી સવારે 4 વાગ્યે મહાદેવના દ્વાર ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તો છે તે મહાદેવને રીઝવવા માટે પહોંચ્યા છે। આપણે સીધા દ્રશ્ય બતાવું કે સોમનાથ મંદિર પરિષદમાં જે ભક્તો છે તે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। જે મહાદેવને આજે જે વહેલી સવારે જે આરતી યોજાઈ હતી, ત્યારબાદ જે હાલ જે ધ્વજારોહણ સહિતના જે કાર્યક્રમો છે, પાલખી યાત્રા, પાર્થેશ્વર પૂજા સહિતના જે કાર્યક્રમ છે તેમાં મોટી સંખ્યામાં જે ભક્તો પણ છે તે જોડાશે। ત્યારે સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષા સોમનાથ ટ્રસ્ટ દ્વારા છે તે કરવામાં આવી છે। જે પ્રસાદીના કાઉન્ટર સહિતના જે સુવિધાઓ સજ્જ કરવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો જે પોલીસ પ્રશાસનના જે જવાનો પણ છે તે મોટી સંખ્યામાં છે તે તૈનાત કરવામાં આવ્યા છે। જે મહાદેવને રીઝવવા માટે છે તે ભક્તો છે તે વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે છે તે પહોંચી રહ્યા છે। ત્યારે શિવરાત્રીના જે પાવન પર્વ પર જે દેવોના જે મહાદેવને જે રીઝવવા માટે છે તે ભક્તો છે તે પહોંચી રહ્યા છે। જી બિલકુલ મહેશ, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી।